આજે અમદાવાદના કુબેરનગર વોર્ડમાંથી તિરંગા યાત્રા નીકળી હતી। ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તિરંગા યાત્રાનું ફ્લેગ ઓફ કરાવીને તિરંગા યાત્રાની શરૂઆત કરાવી હતી। 1.5 કિલોમીટરની આ તિરંગા યાત્રા હતી, જેમાં ગુજરાતના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, ગૃહમંત્રી હર્ષ સંઘવી અને મંત્રી જગદીશ વિશ્વકર્મા હાજર રહ્યા હતા। મોટી સંખ્યામાં તિરંગા યાત્રામાં લોકો જોડાયા હતા। ભારતીય જનતા પાર્ટીના સમર્થકો, કાર્યકરોએ પણ આ તિરંગા યાત્રામાં સહભાગી બન્યા હતા। 1.5 કિલોમીટરના રસ્તા પર 11 સ્ટેજ પર સાંસ્કૃતિક કાર્યક્રમો, 4 ટેબ્લોનો પણ સમાવેશ થયો હતો। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઓપરેશન સિંદૂરના કારણે લોકોમાં આ વર્ષે જે વધુ ઉત્સાહ જોવા મળી રહ્યો છે તેની વાત કરી હતી। રાજ્ય સરકારે હર ઘર તિરંગા સાથે હર ઘર સ્વચ્છતાને પર સંદેશો આપ્યા હોવાની વાત તેઓ દ્વારા કરવામાં આવી હતી। અમદાવાદની સ્વચ્છતા માટે પ્રથમ નંબર મળ્યો છે। વડાપ્રધાનની સ્વચ્છતાની સાથે વોકલ ફોર લોકલનો મેસેજ પણ તેમણે આપ્યો હતો। ત્યારે મામલે શું કહી રહ્યા છે ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી, તે સાંભળી લો। અમદાવાદ શહેરના નગરજનોએ સાથે મળીને એક નવો નોંધ્યો છે। દેશભક્તિનો વિશ્વ વિક્રમ એટલો અદ્ભુત છે કે કિલોમીટરોના કિલોમીટર સુધી નગરજનો જ્યાં જગ્યા મળે ત્યાં સુધી હાથમાં તિરંગો લઈને મા ભારતીના નારા લગાવી રહ્યા હતા। ભારત માતા કી જય, ભારત માતા કી જય જોડે આજે અમદાવાદ શહેરના આખા વિસ્તારમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને નીકળેલી આ તિરંગા યાત્રામાં 1.5 લાખ લોકોએ પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે ભાગ લીધો। કરીબન 80,000 જેટલા લોકોએ તિરંગા યાત્રામાં ભાગ લીધો અને 70,000 જેટલા લોકો જે આસપાસના વિસ્તારમાં જે રહેવાસી છે તેમને પોતપોતાના ઘરે આપ જોઈ શકો છો કે ચારે દિશામાં ઢાબાઓ પર, બારીઓ પર લોકો તિરંગો હાથમાં લઈને તિરંગા યાત્રાનું સ્વાગત કરી રહ્યા છે। આવા દ્રશ્યો આખા ભારતમાં કદાચ ક્યારેય નજરે ના પડ્યા હોય તેવા નજરો આજે તિરંગા યાત્રામાં નજરે પડ્યા છે। દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી આદરણીય શ્રી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ એમના આહવાન પર કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી, ગામોથી લઈને શહેરો સુધી ચારેય દિશાઓમાં હર ઘર તિરંગા અભિયાનને કરોડો લોકો પોતાના ઘરની બહાર તિરંગા લગાવતા ચારેય દિશામાં તિરંગા યાત્રાઓનો ખૂબ જ મોટા પાયે આયોજન થઈ રહ્યું છે। લોકોમાં દેશભક્તિ નજરે પડે। ખાસ કરીને અમદાવાદમાં આજે ઓપરેશન સિંદૂરના ચારેય દિશામાં અભિનંદન અને સૌ નાગરિકો, દેશની સેના અને દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી આદરણીય મોદીજીને અભિનંદન આપી રહ્યા છે। આ ગૃહમંત્રી હર્ષ સંઘવી આજે જે તિરંગા યાત્રા યોજાઈ હતી તેને લઈને તેમણે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે। દર્શક મિત્રો, એનકવરેજ ન્યૂઝને આપ લાઈક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં।